જાંબુઘોડામાં આવેલ શ્રી રાજખુશી ભારત ગેસ એજન્સી દ્વારા ભારત ગેસનો બોટલ ટ્રાન્સફર કરવાને બદલે કેન્સલ કરી દેતા જાંબુઘોડા પોલીસ મથકે આ બાબતની અરજી કરાઈ। પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડામાં રહેતા રસિંહભાઈ બારિયાના નામનું જાંબુઘોડામાં આવેલી શ્રી રાજખુશી ભારત ગેસ એજન્સીમાં ગેસ કનેક્શન હોવાથી ગેસ ધારક રસિંહભાઈ બારિયાના દીકરા ધ્રુવકુમાર શ્રી રાજખુશી ભારત ગેસ એજન્સીમાં ભારત ગેસનું કનેક્શન જોઈતું ન હોય, જેથી એમને શ્રી રાજખુશી ભારત ગેસ એજન્સીમાં બેસતા કર્મચારીને આ બાબતની જાણ કરતા કે અમારે આ કનેક્શન જોઈતું નથી, તેથી તમે આ કનેક્શન ટ્રાન્સફર કરી આપો આમ જણાવતા, પરંતુ શ્રી રાજખુશી ભારત ગેસ એજન્સીના કર્મચારી દ્વારા આ ભારત ગેસ કનેક્શન ટ્રાન્સફર કરવાની જગ્યાએ કેન્સલ કરી દેતા આ બાબતે મામલો ગરમાયો હતો। જ્યારે જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં આપેલી તેઓએ અરજીમાં જણાવ્યું છે કે આ શ્રી રાજખુશી ભારત ગેસ એજન્સી દ્વારા મારું કનેક્શન ટ્રાન્સફર કરવાને બદલે કેન્સલ કરી દેતા તેઓને તાત્કાલિક ઇન્ડિયનમાં કનેક્શન લેવું પડ્યું, જેમાં વધારાના રૂપિયા ચૂકવવા પડ્યા હતા। જ્યારે ગ્રાહકના કહ્યા પ્રમાણે એજન્સીના કર્મચારી દ્વારા ગેસ કનેક્શનને ટ્રાન્સફર કરવામાં આવ્યું ન હતું, ગ્રાહકને ઇન્ડિયન ગેસમાં વધારાના પૈસા ભોગવાનો વારો આવ્યો હતો। જ્યારે આ બાબતે રસિંહભાઈ બારિયાના પુત્ર ધ્રુવિતકુમાર દ્વારા જાંબુઘોડા પોલીસ મથકે સામાવાળા વિરુદ્ધ ગેસ કનેક્શન ટ્રાન્સફર કરવાની જગ્યાએ કેન્સલ કરી દેનાર કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી।